में अगर बात की जाए तो गुणवत्ता की कुछ हमारे पास रजूआतें आई थी और इस बाबत में हमने भी ईजादार को ऑलरेडी नोटिस दिए हुए हैं। अगर काम की मैं बात करूं तो ये कामों की बात करें तो रानीपर, आध्या, अलन सागर, इसके अलावा पानीलिया, धड़ेली, हाथेसमी और सनाला, इन गांवों के कामों की नोटिस दी गई है। और जो इन ईजादारों को नोटिस दी गई है जिसमें दिव्या एंटरप्राइज जी हैं राजकोट के, एनजी धड़ुक गोंडल के, नरेश कुमार अग्रत पाटन के और ज्योति इंफ्रास्ट्रक्चर अहमदाबाद। સ્થળ તપાસ કરી તો આમાં 1 ફૂટ પણ જગ્યા એવી નથી કે ત્યાં તિરાડ ન હોય, ત્યાં બાખરું પડેલું ન હોય અને ક્યાંક ક્યાંક જગ્યાએ તો આમાં કેનાલ બની જ નથી, મતલબ ધોવાઈ જ ગઈ છે, હાવ એનો નાશ થઈ ગયો હોય એવું લાગે છે। તો આ સરકારના પૈસાનો ખોટી જગ્યાએ મતલબ ભ્રષ્ટાચાર થયેલો છે એ ખુલ્લું દેખાઈ રહ્યું છે। આપના માધ્યમથી હું કહું છું કે જો આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ તપાસ કરી અને આ કેનાલ જેટલી બની છે એ તમામ નાશ કરવામાં આવે, તોડવામાં આવે અને નવેસરથી વર્ક ઓર્ડર હોય, જે નિયમ હોય 3 ઇંચની ભરાઈ નીચે અને 3 ઇંચની ભરાઈ સાઈડ ઉપર હોવી જોઈએ, એ નિયમ પ્રમાણે કામ થવું જોઈએ। જો ન થાય તો અમે ઉચ્ચ કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીના ટેબલે પણ આ અમે ધ્યાન દઈશું અને જો એમાં પણ કાંઈ અમને ન્યાય નહીં મળે તો ગુજરાતની અંદર ઉગ્ર આંદોલન કરવાનો આપના માધ્યમથી હું કહું છું।